3-4 વર્ષથી સિકંદર ખાન કુરેશી નામના પ્રિન્સિપાલ ભવાનીગઢ માધ્યમિક શાળામાં ગયા નથી। દર મહિને પ્રિન્સિપાલ સિકંદર ખાનનો પગાર એના ખાતામાં જમા થાય છે સાહેબ। આ કોઈ એવી ઘટના નથી કે તમારી ધ્યાને ન આવી હોય। જો તમારી ધ્યાને ન આવી હોય તો જિલ્લા શિક્ષણ અધિકારી તરીકે અને જિલ્લા શિક્ષણ વિભાગ તરીકે આનાથી મોટી દુઃખની વાત બીજી કોઈ ન હોય। પોતાના વિભાગનો કર્મચારી 3 વર્ષથી સ્કૂલે જતો નથી, તેમ છતાં એના ખાતામાં પગાર જમા થાય છે। ગુજરાતની અંદર અનેક જગ્યા ઉપર આપણે એવું જોયું છે કે શાળા છે, શાળાનું નામાંકન થઈ ગયું છે, શાળાની જગ્યા પણ ફાળવણી કરી દેવામાં આવી છે, પણ તમે જો ત્યાં જઈને જોવો છો તો ત્યાં તમને કંઈ જ નથી મળતું। અને ઉપરથી તમને એ પણ દેખાય છે શાળા બની હોય છે, જ્યારે શાળાની મંજૂરી આપી દેવામાં આવે છે, બાળકોનો પ્રવેશ પણ થઈ જાય છે, પણ પછી જોવા જાવ છો તો ખબર પડે છે કે બાળકો ભણે તો છે પણ શાળામાં નહીં, કોઈક નાના એવા ઓરડામાં કે પછી કમ્યુનિટી હોલમાં। જ્યારે આવી ઘટનાઓ ગુજરાતમાં બને છે ત્યારે આપણને એવું લાગે છે કે ગુજરાતને શર્મસાર કરતી જ્યારે આવી ઘટનાઓ બની રહી છે ત્યારે અવાજ કોણ ઉઠાવશે? અવાજ તો ઉઠાવશે, પરંતુ સરકાર સાંભળશે ખરા? પણ હવે જ્યારે આ ઘટના સામે આવી છે સુરેન્દ્રનગર જિલ્લામાંથી, ત્યારે એ જોવાનું છે કે શિક્ષણ મંત્રી આમના ઉપર કેવી ધ્યાન આપે છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। સુરેન્દ્રનગર જિલ્લાની અંદર ઘટના એવી બની છે કે ક્યાંક એવું લાગે છે કે શિક્ષણ જે રીતે ધીમે ધીમે આગળ વધી રહ્યું છે એમાં સરકારને ક્યાંય રસ નથી। સરકારને ખાલી એટલું જ દર્શાવવું છે કે અમે શાળા બનાવી છે, બાળકોનો પ્રવેશોત્સવ કરાવ્યો છે, પછી શું થાય છે અમારે કોઈને ધ્યાન નથી આપવાનું। એટલે હવે જ્યારે આ ઘટના બની છે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર, અને એમાં પણ મૂળી તાલુકાના ભવાનીગઢ ગામે 2009માં માધ્યમિક શાળાની મંજૂરી મળી, બાળકોએ પ્રવેશ પણ લઈ લીધો, પણ આજ દિન સુધી શાળા નથી બની। અને જ્યાં તમામ બાળકો છે એ કમ્યુનિટી હોલમાં એક જ ઓરડામાં ભણે છે, બાળકોને ભણાવવામાં આવે છે। અને હવે ગંભીર બાબતો અહીંયા એ સામે આવી છે કે જે શાળાના આચાર્ય છે એ છેલ્લા 3 વર્ષથી શાળાએ જ નથી આવ્યા અને ખાલી મફતનો દર મહિને પગાર લઈ રહ્યા છે। એટલે ક્યાંક આપણે ગુજરાતમાં પણ જોયું છે કે આવા ભૂતિયા શિક્ષકો અનેક જગ્યા ઉપર છે। અનેક શિક્ષકો એવા છે કે જેમનું અહીંયા નામ બોલતું હોય છે, એમની હાજરી પુરાતી હોય છે, અને આ શિક્ષકો ક્યાંક બહાર વિદેશમાં જઈને બેઠા હોય છે, ત્યાં બીજું કંઈક કામ કરતા હોય છે, તેમ છતાં સરકાર એમને પગાર ચૂકવે છે। આવી અનેક ઘટના છે, પણ અહીંયા તો એ સામે આવ્યું છે કે આચાર્ય છે પણ ઘરે રહી અને પોતાનું કામ કરે છે, જેમના કારણે ઘણી બધી વખત જે બાળકોના જે એલસી છે તે પણ ગુમ થઈ ગયા છે। એટલે હવે જ્યારે આક્ષેપ લાગી રહ્યો છે કે ક્યાં સુધી આ જ રીતે ગુજરાતનું શિક્ષણ ચાલવાનું છે, ક્યાં સુધી જ અંધ જે આ બનીને આપણા જે શિક્ષણ મંત્રી છે બેસવાના છે, કે એમને દેખાય છે તેમ છતાં કામ નથી કરવું, અને એવું ક્યાંક લાગી રહ્યું છે કે આંખ આડા કાન કરી રહ્યા છે, ખબર છે તેમ છતાં કંઈ નથી કરવું। હવે આ ઘટના બની છે ત્યારે સામે આવ્યા છે રાજુ કરપડા, અને તેમણે હવે જે સરકારને કહ્યું છે તે સાંભળીએ। નમસ્કાર, હું રાજુ કરપડા। હાલ જે ગઈકાલે સુરેન્દ્રનગરની જે ઘટના સામે આવી, જેમાં ખરેખર શિક્ષણ વિભાગે, શિક્ષણ મંત્રીએ અને આ રાજ્યના મુખ્યમંત્રીએ શરમથી માથું ઝૂકી જવાની સાથે રિઝાઇન આપી દેવું જોઈએ। મૂળી તાલુકાના ભવાનીગઢ ગામે છેલ્લા 3 વર્ષથી આચાર્ય સ્કૂલ પર ગયા નથી, તેમ છતાં પૂરેપૂરો પગાર 3 વર્ષથી આચાર્યના ખાતામાં જમા દર મહિને થાય છે। પૂરતા ઓરડા નથી મૂળી તાલુકામાં કે સુરેન્દ્રનગર જિલ્લામાં। જે શાળાના આચાર્ય 3 વર્ષથી ઘરે બેઠા પગાર મેળવે છે એ શાળામાં એક પણ ઓરડો નથી। 2009થી મંજૂરી આપવામાં આવી છે, કોમ્યુનિટી હોલમાં આ શાળા ચલાવવામાં આવે છે, એ પણ વગર શિક્ષકે। દુઃખની વાત એ છે કે ભવાનીગઢ ગામના આસપાસ 30 કિલોમીટર સુધીમાં કોઈ પણ શાળા નથી સરકારી। બાળકોએ ન છૂટકે સરકારી માધ્યમિક શાળામાં 80થી વધારે બાળકો દર વર્ષે એડમિશન લે છે, પરંતુ એક પણ શિક્ષક નથી। કોમ્યુનિટી હોલમાં શાળા ચલાવવામાં આવે છે। ગઈકાલે જ્યારે જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત કરી ત્યારે અમને જાણવા મળ્યું કે 1 વર્ષ પહેલા આ શિક્ષકને એટલે કે આ આચાર્યને નોટિસ આપવામાં આવી હતી, હજુ સુધી કાર્યવાહી કરવામાં આવી નથી, એનો પગાર રોકવામાં નથી આવ્યો। 1 વર્ષ પહેલા આ શાળાની અંદર જ્યારે લિયા અને દાધોળિયા ગામના ક્રમશઃ 2 શિક્ષકને બદલી કરીને ત્યાં મોકલવામાં આવ્યા ત્યારે શિક્ષકોએ ચાર્જ સંભાળ્યો નથી આચાર્ય તરીકે।
લેખિતમાં જિલ્લા શિક્ષણ અધિકારીને કહ્યું છે કે આ શાળામાં કોઈ પ્રકારનું રેકર્ડ ઉપલબ્ધ નથી, બાળકો ભણીને ગયા, જેને એલસી લઈ ગયા નથી એવા બાળકોનું એલસી પણ શાળામાં નથી, માસ્ટર નથી, હાજરી પત્રક નથી, તમામ પ્રકારના દસ્તાવેજ આચાર્ય દ્વારા ગુમ કરવામાં આવ્યા છે. 1 વર્ષ પહેલા ઘટના સામે આવી, તેમ છતાં એ આચાર્યના ખાતામાં દર મહિને પૈસા પગારના જમા થતા રહ્યા. થોડા દિવસ પહેલા ચોટીલાના લાખણકા ગામની અંદર કોઈ શાળા નથી, તેમ છતાં એ શાળાના સર્ટીઓ, એ શાળાના નામથી સર્ટીઓ ચોટીલાની અંદર ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારની જે શાળા છે તક્ષશિલા વિદ્યાલય, એ તક્ષશિલા વિદ્યાલયના બાળકોને લાખણકા શાળાનું સર્ટિફિકેટ ઇસ્યુ કરવામાં આવ્યું. એટલે કે લાખણકામાં શાળા નથી, તેમ છતાં ચોટીલામાં જે ભાજપના નેતા શાળા ચલાવે છે એ શાળામાં ભણતા વિદ્યાર્થીઓને સર્ટી આપવામાં આવે છે લાખણકાનું. ખાનગી શાળા સંચાલકો કોની રહેમ નજર નીચે, જ્યાં શિક્ષક નથી ત્યાં પગાર મેળવે સરકારી શાળામાં, ખાનગી શાળા છે અને ત્યાં ઓન પેપર શાળા બતાવી બીજી શાળાઓમાંથી સર્ટિફિકેટ ઇસ્યુ કરવામાં આવે. સુરેન્દ્રનગર જિલ્લામાં ઓન પેપર ચાલતી ગ્રાઉન્ડ પર ન હોય એવી 10 થી વધારે શાળાઓ છે, જે અમને માહિતી મળી છે. એવા અનેક શિક્ષકો છે જે ગઈકાલે ભવાનીગઢમાંથી ઉજાગર થયો કુરેશી નામના શિક્ષક આચાર્ય, એવા અનેક શિક્ષકો જે મહિનાઓથી સ્કૂલ પર ગયા નથી, તેમ છતાંય પગાર મેળવે છે. ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટ ભાજપના શાસનમાં લૂંટારાઓ શિક્ષણ વિભાગ સુધી પહોંચી ગયા છે. લૂંટારાઓ ક્યાંક ને ક્યાંક શિક્ષણ મંત્રીની, મુખ્યમંત્રીની રહેમ નજર નીચે શિક્ષણ જગતને લૂંટી રહ્યા છે. શિક્ષણ જગતને શર્મસાર કરતી ઘટનાઓ ઘટી રહી છે. આજે દુઃખ સાથે કહેવું પડે કે આવનાર ભવિષ્ય ગુજરાત અને દેશનું અંધકારમય બની રહ્યું છે. જે શિક્ષક બાળકને ભણાવવા માટે જેની જવાબદારી છે, જેની નોકરી છે, એ શિક્ષક આજે ભ્રષ્ટાચારો કરવામાં લાગી પડેલા છે. સાયકલો મળેલી શાળામાં આજે ધૂળ ખાય છે. માસ્ટરો નથી, શાળાઓ નથી, શિક્ષકો નથી. શિક્ષણ મંત્રીને પૂછીએ છીએ, આ ગુજરાતનું ભવિષ્ય ક્યાં લઈ જવા ઈચ્છો છો? શું ભ્રષ્ટ ભાજપના શાસનમાં આ સપનાઓ દેખાડવામાં આવ્યા હતા? શું આને તમે વિકાસ કહો છો? અનેક શિક્ષકો ઘરે બેઠા પગાર મેળવે છે. સુરેન્દ્રનગર જિલ્લાની એક પણ શાળામાં પૂરતા ઓરડા નથી. હોય એક શાળાઓ એવી છે કે જ્યાં ખાનગી જગ્યાઓમાં ચલાવવામાં આવે છે. કોઈ શાળા તબેલામાં ચલાવવામાં આવે છે. વિજળિયા ગામમાં શાળા તબેલામાં ચલાવવામાં આવતી હતી આજ દિવસ સુધી. એટલે કે શિક્ષણના નામે માત્ર વેપાર થાય છે અને શિક્ષણ મંત્રી, મુખ્યમંત્રી અને ભ્રષ્ટ ભાજપના નેતાઓ જે અહીંયાથી ચૂંટાઈને ગયા છે, એમના મોઢામાં મગ ભરાઈ ગયા છે. ક્યાંક ને ક્યાંક એમના ખિસ્સાઓ પણ પૈસાથી ગરમ થઈ ગયા હોય, આવું મારું સ્પષ્ટ માનવું છે. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.